આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવું ફરાળી હાંડવાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો હાંડવો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં 1 કપ જેટલો મોરૈયો લીધો છે અને અડધો કપ સાબુદાણા લઈશું। જેટલો મોરૈયો લઈએ તેનાથી અડધો કપ આપણે સાબુદાણા લેવાના છે। હવે આપણે તેને મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈશું। મોરૈયાને પણ આપણે ક્રશ કરી લઈશું। આ રીતે આપણે થોડો દરદરો રાખવાનો છે। તેમાં આપણે અડધો કપ દહીં એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। જરૂર પડે ત્યારે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ બેટર રેડી કરીશું। આ રીતે આપણે બેટર રેડી કરવાનું છે, બહુ પતલું કરવાનું નથી। હવે આ બેટરને આપણે અડધો કલાક જેટલું રેસ્ટ આપીશું। અડધો કલાક પછી આપણે તેને ચેક કરી લઈશું। આપણું બેટર રેડી છે। હવે તેમાં આપણે 1 કપ જેટલી છીણેલી દૂધીને એડ કરીશું। 1 ચમચી વાટેલા લીલા મરચાં એડ કરીશું। સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું। 1 ચમચી શેકેલું જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી કાળા મરી પાવડર એડ કરીશું અને 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું, જેને મેં વાટી લીધા છે, અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, જેનાથી કલર બહુ સરસ આવશે, અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। તેને બેટર સાથે મિક્સ કરી લઈશું। હવે તેમાં લીલા ધાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એક હાંડવો થાય તેટલું બેટર આપણે એક વાસણમાં કાઢી લઈશું। તેમાં અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એક પેન લઈશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડું જીરું એડ કરીશું। તેમાં આપણે અડધી ચમચી જેટલા તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેમાં આપણે બેટરને એડ કરી દઈશું। ચમચીની મદદથી આપણે તેને ફેલાવી લઈશું અને તેને આપણે ઢાંકણ બંધ કરીને 15 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું। 15 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું। તાવેતાની મદદથી કિનારીનો ભાગ આપણે આ રીતે થોડો ખુલ્લો કરી દઈશું। હવે તેને આપણે એક ડીશની મદદથી આ રીતે પલટાવી લઈશું। તાવેતાના મદદથી આપણે પલટાવીશું તો એ તૂટી જશે, તો તેને આપણે આ રીતે પલટાવી લઈશું। હવે બીજી સાઈડ પણ આપણે તેને કૂક થવા દઈશું। તો આપણો હાંડવો રેડી થઈ ગયો છે, તેને આપણે કાઢી લઈશું અને તે જ રીતે આપણે બીજો હાંડવો પણ બનાવી લઈશું। ફરી આપણે જીરું, તલ અને મીઠા લીમડાના પાન એડ કરીને તેના પર આપણે બેટરને એડ કરી દઈશું। ચમચીની મદદથી થોડો ફેલાવી લઈશું અને 15 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું। તો તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી એવો ઉપવાસમાં ખાઈ શકાય તેવો હાંડવો।
મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.